આજનો આપણો ટોપિક છે ઓક્સિડેશન પ્રક્રિયા. ઓકે, આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન. જનરલી તમને ખ્યાલ હશે, ઓક્સિડેશન એટલે ઓક્સિજનનો ઉમેરાવો અથવા હાઇડ્રોજનનું દૂર થવું. તો સૌથી પહેલું આપણે આટલું યાદ રાખીશું કે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન એ કીટોનના ઓક્સિડેશન કરતા સરળ છે. આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કીટોનના ઓક્સિડેશન કરતા સરળ છે. કેમ? કારણ કે આલ્ડીહાઇડમાં એક જ બાજુ હાઇડ્રોકાર્બન સમૂહ છે, જ્યારે કીટોનમાં બંને બાજુ હાઇડ્રોકાર્બન સમૂહ છે. પહેલું તો અવકાશી અવરોધક અસર. બીજું, આલ્ડીહાઇડમાં ખાલી ઓક્સિજન જ ઉમેરવાનો છે, એટલે એમાંથી સીધું કાર્બોક્સિલિક એસિડ મળે. જ્યારે કીટોનમાં કાર્બન કાર્બન બંધ તોડવો પડે છે. અને એટલા જ માટે ઓક્સિડેશન મુશ્કેલ છે. તો આમ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કીટોન કરતા ખૂબ જ સરળ છે. જેમ કે હું કોઈ બી આલ્ડીહાઇડ લઉં, એનું સામાન્ય સૂત્ર છે RCHO. આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કોઈ પણ ઓક્સિડેશન કરતા કરી શકે છે. જેમ કે સાદા ઓક્સિડેશન કરતા લઉં તો નાઇટ્રિક એસિડ, પોટેશિયમ પરમેંગેનેટ, K2Cr2O7, આ બધા સાદા એટલે કે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. જો એ ન હોય તો મંદ ઓક્સિડેશન કરતા પણ એનું ઓક્સિડેશન કરી શકે, જેમ કે ટોલેન્સનો પ્રક્રિયક, ઓકે, અથવા તો ફેલિંગનું દ્રાવણ અથવા તો ફેલિંગનો પ્રક્રિયક. આ બધા મંદ અને પ્રબળ બંને પ્રકારના ઓક્સિડેશન કરતા ઓક્સિડેશન કરે છે. અને આ ઓક્સિડેશનમાં યાદ રાખજો, CH એ COH બની જાય, તો આમ આલ્ડીહાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડ નિપજ તરીકે મળે છે. આલ્ડીહાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. ઓકે, સો આલ્ડીહાઇડ gives કાર્બોક્સિલિક એસિડ. મજાની વાત એ છે કે સમાન કાર્બન સંખ્યા ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળે છે. જ્યારે કીટોનનું ઓક્સિડેશન થોડું મુશ્કેલ છે. બરાબર, કીટોનનું ઓક્સિડેશન મુશ્કેલ છે. ધારો કે હું કીટોન લઉં છું RCH2, C ડબલ બોન્ડ O, CH2 અને R ડેશ. તો કીટોનનું ઓક્સિડેશન કરવા માટે તમારે પ્રબળ ઓક્સિડેશન કરતાની જરૂર પડે છે અને ઊંચું તાપમાન રાખવું પડે છે. જો નાઇટ્રિક એસિડ જેવા પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઊંચા તાપમાને જો ઓક્સિડેશનની પ્રક્રિયા થાય તો એમાંથી કાર્બન કાર્બન બંધ તૂટીને કાર્બોક્સિલિક એસિડ મળે છે. બરાબર, ધારો કે હું કાર્બનને નંબર આપું છું, આ નંબર 1, 2 અને 3. તો બાળકો પહેલું ઓપ્શન એ છે કે પહેલા બીજા કાર્બનનો બંધ તૂટે. જો પહેલા અને બીજા કાર્બનનો બંધ તૂટે તો કઈ નિપજ આવશે? તો જો R ની બાજુમાં એક જ કાર્બન એટલે લખીશું RCOOH. R ડેશ ની બાજુમાં CH2 અને કાર્બન તો લખાય R ડેશ CH2COOH. This is result of C1C2 breaking. એટલું જ નહીં, જો C2 અને C3 નું બંધનું ખંડન થાય, જો C2 C3 બંધનું ખંડન થાય, બીજા ને ત્રીજા કાર્બન વચ્ચેનો બંધ તૂટે તો એમાં લખાય RCH2COOH વત્તા R ડેશ COOH. તો આમ તમે જોઈ શકો છો કે જો પહેલા બીજાનો બંધ તૂટે તો જુદી નિપજ મળે અને બીજા ત્રીજાનો બંધ તૂટે તો જુદી નિપજ મળે છે.
ટૂંકમાં ઓછા કાર્બન સંખ્યા ધરાવતા કાર્બોક્સિલિક એસિડ નિપજ તરીકે પ્રાપ્ત થાય. ઓછી કાર્બન સંખ્યા ધરાવતા કાર્બોક્સિલિક એસિડ નિપજ મળે છે. ક્લિયર? હવે આ વાત થઈ પાઠ્યપુસ્તકની. હવે એનાથી એક સ્ટેપ આગળ લઈ જાઉં છું. બરાબર? જેડબલઈ માં એક પ્રશ્ન છે, પોપોફનો નિયમ સમજાવો. પોપોફનો નિયમ. પોપોફનો નિયમ શું કહે છે? પોપોફના નિયમ અનુસાર કીટોનના ઓક્સિડેશનમાં મુખ્ય નિપજ એવી રીતે પ્રાપ્ત થાય, કીટોનના ઓક્સિડેશનમાં મુખ્ય નિપજ એવી રીતે પ્રાપ્ત થાય છે, કીટોનના ઓક્સિડેશનમાં મુખ્ય નિપજ એવી રીતે પ્રાપ્ત થાય છે જેથી કાર્બોનિલ સમૂહ ઓછી કાર્બન સંખ્યા ધરાવતા હાઇડ્રોકાર્બન સમૂહ સાથે રહે. હાઇડ્રોકાર્બન સમૂહ સાથે રહે. ઓકે, કીટોનના ઓક્સિડેશનમાં મુખ્ય નિપજ એવી રીતે પ્રાપ્ત થાય કે જેથી કાર્બોનિલ સમૂહ ઓછી કાર્બન સંખ્યા ધરાવતા હાઇડ્રોકાર્બન સમૂહ સાથે રહે. તો આને કહેવાય છે પોપોફનો નિયમ. પોપોફનો નિયમ એને આપણે સાબિત પણ કરીશું. જો ધારો કે આપણી પાસે છે CH3 CO CH2 CH3, આને આપણે જનરલી કહીએ છીએ બ્યુટેન 2 ઓલ. બરાબર? બીજા કાર્બન પર કીટોન બ્યુટેન 2 ઓન. હવે આ બ્યુટેન 2 ઓન એનું ઓક્સિડેશન એન્ટ્રન્સમાં MCQ ખૂબ જ આવે છે આ ટાઈપના પોપોફ નિયમ આધારિત. ઓકે, તો કીટોનનું ઓક્સિડેશન ઓફ કીટોન, જો આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા નાઇટ્રિક એસિડ અથવા તો બેઝિક કે એસિડિક KMnO4 કે એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ વડે કરો, તો અહીંયા હું કાર્બનને નંબર આપી દઉં છું બાળકો, C1 C2 અને C3. તો પહેલું ઓપ્શન છે આપણી પાસે C12 બંધનું તૂટવું. પહેલું ઓપ્શન છે C1 C2 બંધનું તૂટવું. ઓકે, અને બીજું ઓપ્શન છે C2 C3 બંધનું તૂટવું. તો જો હું પહેલા અને બીજા વચ્ચેનો એટલે કે C1 અને C2 વચ્ચેનો બંધ તોડું, તો બાળકો પહેલા કાર્બન પર CH3 છે એટલે બનશે ફોર્મિક એસિડ, અને બીજા ત્રીજા ચોથા એટલે ટૂંકમાં બાકીનો કાર્બન છે એને સળંગ લઈ લો તો 1:3 કાર્બનની નિપજ મળે, ફોર્મિક એસિડ અને પ્રોપિયોનિક એસિડ. ચલો, એ જ રીતે બીજા અને ત્રીજા કાર્બન વચ્ચેનો બંધ તોડીએ, બીજા ત્રીજા વચ્ચેનો, તો 2:2 રહેશે એટલે નિપજ મળે CH3COOH વત્તા CH3COOH. તો નિપજ જો ચારે ચાર નિપજ જુદી છે. પણ સાયન્ટિસ્ટનું નામ છે પોપોફ. પોપોફ વૈજ્ઞાનિકે એવું કીધું કે એવી રીતે ઓક્સિડેશન થાય જેથી કાર્બોનિલ સમૂહ ઓછા હાઇડ્રોકાર્બન સમૂહ સાથે રહે. હવે CO ની એક બાજુ એક કાર્બન, બીજી બાજુ બે કાર્બન. તો પોપોફે કીધું કે ભાઈ એવી રીતે બંધનું ખંડન થાય કે જેથી CO સમૂહ એ ઓછા કાર્બન વાળા હાઇડ્રોકાર્બન સમૂહ સાથે જોડાયેલો રહે. એટલે અહીંયા C2 C3 ની નિપજ મુખ્ય મળશે, જ્યારે આ ગૌણ નિપજ તરીકે પ્રાપ્ત થશે. એટલે સાચું બ્રેકિંગ કયું થયું? C2 C3. એટલે અહીંયા લખીશું મુખ્ય નિપજ એસિડિક એસિડ અને ગૌણ નિપજ આપશે ફોર્મિક એસિડ અને પ્રોપેનોઇક એસિડ. તો આને કહેવાય પોપોફનો નિયમ. ફરીથી, કીટોનના ઓક્સિડેશનમાં એવી જ નિપજ પ્રાપ્ત થાય કે જેમાં CO સમૂહ ઓછા કાર્બનના હાઇડ્રોકાર્બન સમૂહ સાથે જોડાય. બરાબર?
ચલો એના પછી આપણે આ મુખ્ય પદ્ધતિઓ જોઈ, એના પછી આપણે જોઈશું આલ્ડીહાઇડની પરખ કસોટી. આલ્ડીહાઇડની પરખ કસોટી, અથવા એવું પણ પૂછાય કે આલ્ડીહાઇડ અને કીટોન, આલ્ડીહાઇડ અને કીટોનની ભેદદર્શક કસોટી સમજાવો. ઓકે, આલ્ડીહાઇડ અને કીટોનની ભેદદર્શક કસોટી સમજાવો. આ ભેદદર્શક કસોટીમાં બાળકો પહેલી કસોટી, એનું નામ છે ટોલેન્સ કસોટી. ફર્સ્ટ ટેસ્ટ એનું નામ છે ટોલેન્સ કસોટી. ઓકે, ટોલેન્સ કસોટી એટલે શું? જ્યારે પ્રયોગશાળામાં તમને બે ટેસ્ટ ટ્યુબમાં બે સંયોજન આપ્યા હોય અને પૂછ્યું હોય કયો સમૂહ આલ્ડીહાઇડ ને કયામાં કીટોન, તો એના માટેની બેસ્ટ મેથડ જે 12મા સાયન્સના પ્રેક્ટિકલમાં પણ આવે છે, એનું નામ છે ટોલેન્સ કસોટી. ઓકે, સૌથી પહેલા તો ટોલેન્સ પ્રક્રિયક. ટોલેન્સ પ્રક્રિયકનું સૂત્ર યાદ રાખજો, એને કહેવાય છે AgNH3 ટ્વાઇસ પ્લસ. અને ટોલેન્સ પ્રક્રિયક કહીશું. એનું સામાન્ય નામ છે એમોનિયામય સિલ્વર નાઇટ્રેટનું સોલ્યુશન. તાજું બનાવેલું એમોનિયકલ એટલે કે એમોનિયામય સિલ્વર નાઇટ્રેટનું સોલ્યુશન AgNO3, એને કહેવાય છે ટોલેન્સનો પ્રક્રિયક. તો હવે પ્રક્રિયા કેવી થાય? જો આલ્ડીહાઇડ હોય એટલે કે RC≡OH, બરાબર. જો આલ્ડીહાઇડ હોય તો એની ટોલેન્સ પ્રક્રિયક સાથે એટલે કે AgNH3 ટ્વાઇસ પ્લસ આલ્ડીહાઇડ, એની ટોલેન્સ પ્રક્રિયક સાથે આલ્કલાઇન એટલે કે બેઝિક માધ્યમમાં ધીમે ધીમે સાચવીને ગરમ કરવામાં આવે તો આલ્ડીહાઇડને ટોલેન્સ પ્રક્રિયક સાથે ધીમે ધીમે સાચવીને ગરમ કરવામાં આવે તો બાળકો આ સમગ્ર રાસાયણિક પ્રક્રિયામાં સૌથી પહેલા 2, 2, 4 એમોનિયા વાયુ મુક્ત થાય છે. પછી હાઇડ્રોજન ગણીએ તો જુઓ, આ એક હાઇડ્રોજન અને આ 3 હાઇડ્રોજન, ટોટલ 4 હાઇડ્રોજન ને 2 ઓક્સિજન શું આપશે? 2H2O. શું આપે? 2H2O. એટલું જ નહીં, અહીંયા જુઓ 2 ઓક્સિજન વપરાયા, 3 હતા, તો વધેલો ઓક્સિજન હાઇડ્રોજનની જગ્યાએ જોડાઈ જાય તો બનાવશે RC≡OO-, એને કહેવાય છે કાર્બોક્સિલેટ આયન. શું કહેવાય? કાર્બોક્સિલેટ આયન. ઓકે, તો આલ્ડીહાઇડ એની એમોનિયામય સિલ્વર નાઇટ્રેટ સાથે બેઝિક માધ્યમમાં રાસાયણિક પ્રક્રિયા થાય તો એમાંથી કાર્બોક્સિલેટ આયન આપે છે, બરાબર. અત્રે છૂટું પડતું સિલ્વર, આ છૂટું પડતું સિલ્વર ટેસ્ટ ટ્યુબની અંદરની દિવાલમાં ચોંટી જાય છે. અત્રે છૂટું પડતું સિલ્વર, આ સમગ્ર રાસાયણિક પ્રક્રિયા ટેસ્ટ ટ્યુબમાં આપણે કરી હોય તો આ પ્રક્રિયા દરમિયાન જે કંઈ બી સિલ્વર છૂટું પડતું હોય એ કસનળીના તળિયાના ભાગમાં અહીંયા જમા થઈ જાય. કસનળીના તળિયાના ભાગમાં આ સિલ્વર જમા થઈ જાય એટલે કાચની પાછળ સિલ્વર હોય એટલે તમને અરીસો લાગે ને, બરાબર. અને એટલા જ માટે તમને જોવા મળશે રજત દર્પણ. રજત એટલે કે ચાંદી, દર્પણ એટલે કે સમજી શકો છો, તો ચાંદીનું દર્પણ પ્રાપ્ત થશે, એને શું કહેવાય? રજત દર્પણ. તો ટેસ્ટ ટ્યુબની અંદરની દિવાલમાં તમને રજતનું દર્પણ પ્રાપ્ત થયું, બરાબર. જો આવું મળે તો સમજવાનું આલ્ડીહાઇડ હાજર હોવો જોઈએ. ઓકે, આથી આ કસોટીને રજત દર્પણ કસોટી કહેવામાં આવે છે. ઇટ ઇઝ નોન એઝ રજત દર્પણ કસોટી. બાળકો, આલ્ડીહાઇડ અને કીટોનની ભેદદર્શક કસોટીમાં આપણે યાદ રાખીશું
કે જો આ ઓક્સિડેશનની પ્રક્રિયામાં રજત દર્પણ મળે તો સમજવાનું આલ્ડીહાઇડ હાજર, અને જો રજત દર્પણ ન મળે તો સમજવાનું કીટોન હાજર. ફરીથી, રજત દર્પણ મળે તો આલ્ડીહાઇડ હાજર, અને રજત દર્પણ ન મળે તો પછી કીટોન હાજર. ખ્યાલ આવી ગયો? તો આ છે આલ્ડીહાઇડ અને કીટોન એની ભેદ દર્શક કસોટી. ક્લિયર? ચલો, પહેલી કસોટીનું નામ હતું ટોલેન્સ કસોટી. ત્યારબાદ આગળ વધીએ છીએ સેકન્ડ ટાઈપ ઓફ ટેસ્ટ, જેનું નામ છે ફેહલિંગ કસોટી. આલ્ડીહાઇડ અને કીટોનની ભેદ દર્શક કસોટી ફેહલિંગ કસોટી. આ ફેહલિંગ કસોટીમાં બે પ્રકારના દ્રાવણ હોય છે. પહેલું દ્રાવણ એને ફેહલિંગ એ દ્રાવણ, અને બીજું દ્રાવણ એને ફેહલિંગ બી દ્રાવણ તરીકે ઓળખીશું. પહેલું ફેહલિંગ એ અને બીજું ફેહલિંગ બી. ફેહલિંગ એ ના દ્રાવણ તરીકે કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ લેવામાં આવે છે. ઓકે. અને ફેહલિંગ બી તરીકે આલ્કલાઇન એટલે કે બેઝિક સોડિયમ અથવા તો પોટેશિયમ ટાર્ટરેટનું દ્રાવણ લેવામાં આવે છે. સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટનું દ્રાવણ લઈશું. બરાબર, ખાલી નોલેજ માટે કહું છું, ટાર્ટરિક એસિડનું સૂત્ર આવું આવે, બરાબર. ટાર્ટરિક એસિડ હેલાઇડ કમ્પાઉન્ડમાં સમજાયું હતું. અહીંયા હું બંને જગ્યાએ H મૂકી દઉં, H, તો આ ટાર્ટરિક એસિડ કહેવાય. શું કહેવાય? ટાર્ટરિક એસિડ. આ ટાર્ટરિક એસિડને બેઝમાં ઉમેરો ને એટલે NaOH માં ઉમેરો તો સોડિયમ ટાર્ટરેટ મળે, KOH માં ઉમેરો તો પોટેશિયમ ટાર્ટરેટ મળે. તો આમ કોપર સલ્ફેટ એના જલીય દ્રાવણને ફેહલિંગ એ કહેવાય, અને બેઝિક માધ્યમમાં સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટને ફેહલિંગ બી કહીશું. આ બેઉને ભેગા કરો તો ફેહલિંગનું દ્રાવણ મળે. આ ફેહલિંગનું દ્રાવણ એને ટૂંકમાં લખાય છે આલ્કલાઇન Cu2+. આલ્કલાઇન Cu2+, એને કહીશું ફેહલિંગ દ્રાવણ. તો સ્ટુડન્ટ્સ, alkaline Cu2+, it is known as Fehling solution. Clear? Okay. તો તાજું બનાવેલું ફેહલિંગ દ્રાવણ પણ ઉપયોગમાં લઈ શકાય, ઘણી વખત તૈયાર પણ મળતું હોય છે. પરિસ્થિતિ એવી છે કે જો કોઈ પણ આલ્ડીહાઇડ સમૂહ એટલે કે RCHO, જો આલ્ડીહાઇડ સમૂહની આલ્કલાઇન Cu2+ સાથે બેઝિક માધ્યમમાં રાસાયણિક પ્રક્રિયા થાય, તો બાળકો હાઇડ્રોજન ગણી નાખીએ આપણે 1, અને અહીંયા આવશે 5. ટોટલ 6 હાઇડ્રોજન આપણને આપશે 3H2O. હવે થયું શું, જો ઓક્સિજન કેટલા હતા આપણી પાસે? 5, એમાંથી 3 વપરાયા. સાથે સાથે ભૂખરા કથ્થઈ રંગનો અવક્ષેપ મળશે, જેને કહેવાય છે ક્યુપ્રસ ઓક્સાઇડ. તો જો 4 ઓક્સિજન વપરાઈ ગયા, 3 ને 1 4, 1 ઓક્સિજન વધ્યો, એ હાઇડ્રોજનની જગ્યાએ જતો રહે તો શું આપે? કાર્બોક્સિલેટ આયન. શું આપશે? કાર્બોક્સિલેટ આયન. તો આમ ક્યુપ્રસ ઓક્સાઇડના લાલાશ પડતા કથ્થઈ અવક્ષેપ મળે. આના લાલાશ પડતા કથ્થઈ અથવા ભૂખરા અવક્ષેપ મળે તો સમજવાનું કે આલ્ડીહાઇડ હતો તો જ ક્યુપ્રસ ઓક્સાઇડ મળે. તો જો ક્યુપ્રસ ઓક્સાઇડ અથવા લાલાશ કથ્થઈ અવક્ષેપ મળ્યા તો સમજવાનું આલ્ડીહાઇડ હાજર, અને જો ન મળે તો સમજીશું કીટોન હાજર. તો આમ ફેહલિંગ દ્રાવણ સાથે જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થને ગરમ કરવામાં આવે તો પછી ભૂખરા અથવા લાલાશ કથ્થઈ અવક્ષેપ મળે તો સમજીશું આલ્ડીહાઇડ હાજર, અને ન મળે તો કહીશું કીટોન હાજર. ઓકે. તો આ છે આલ્ડીહાઇડનું નિર્બળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન, જેને લેબોરેટરીમાં પરખ કસોટી પણ કહેવામાં આવે
છે. ચલો ત્યારબાદ આગળ વધીએ છીએ સ્ટેપ નંબર 3. ત્રીજું સ્ટેપ છે કીટોનનું ઓક્સિડેશન. ઓકે, અથવા એવું પણ કહેવાય છે મિથાઇલ કીટોનનું ઓક્સિડેશન. મિથાઇલ કીટોનનું ઓક્સિડેશન એવા કીટોન સંયોજનો કે જેમાં મિથાઇલ સમૂહ સાથે કાર્બોનિલ સમૂહ હોય, એવા કીટોન સંયોજનો કે જેમાં મિથાઇલ સમૂહ સાથે કાર્બોનિલ સંયોજનો હોય તો એને મિથાઇલ કીટોન કહેવામાં આવે છે. શું કહીશું? મિથાઇલ કીટોન. એવા કાર્બોનિલ સંયોજનો કે જેમાં મિથાઇલ સમૂહ સાથે જોડાયો હોય તો એને મિથાઇલ કીટોન તરીકે ઓળખવામાં આવે છે. આવા કીટોન સંયોજનોનું ઉદાહરણ લઈએ તો RCOCH3 કોઈ પણ મિથાઇલ કીટોન એની સોડિયમ હાઇપોહેલાઇડ સાથે રાસાયણિક પ્રક્રિયા થાય, આનું નામ છે સોડિયમ હાઇપોહેલાઇડ. સોડિયમ હાઇપોહેલાઇડ સાથે રાસાયણિક પ્રક્રિયા થાય તો આ રાસાયણિક પ્રક્રિયામાં બાળકો કાર્બોનિલ સમૂહથી બંધ તોડી નાખો, કોઈ બેલેન્સિંગ કરવાનું નહીં. સોડિયમનો ક્ષાર બનાવી દો RCOONA. શું બનાવી નાખવાનું? RCOONA. અને છેડાનું કાર્બન છે એ હેલોફોર્મ નિપજ આપે છે. છેડાનું કાર્બન હેલોફોર્મ નિપજ તરીકે આપે છે. આ રાસાયણિક પ્રક્રિયાને તમે પ્રેક્ટિકલ કેમિસ્ટ્રીમાં આયોડોફોર્મ કસોટી તરીકે ઓળખશો. ઓકે, ક્લોરીન લો તો ક્લોરોફોર્મ, બ્રોમિન લો બ્રોમોફોર્મ, આયોડિન લો તો લેબમાં બહુ વિશિષ્ટ નામ છે આનું આયોડોફોર્મ કસોટી. ક્લિયર? કેમ આયોડોફોર્મ કસોટી કહું છું એ છેલ્લે સમજાવું. આ રાસાયણિક પ્રક્રિયાનો બીજો એક ફાયદો એ છે કે આ પ્રક્રિયા અન્ય સમૂહને ધ્યાનમાં લીધા વગર થાય છે. આ રાસાયણિક પ્રક્રિયા એ અન્ય સમૂહને ધ્યાનમાં લીધા વગર થશે. પાછો પ્રશ્ન થાય સાહેબ શું કહો છો, સમજાતું નથી. તમારા પુસ્તકમાં એક આવું સંયોજન આપ્યું છે અને વિકરાળ સ્વરૂપ આપી દીધું છે. આપણે એને સાદી રીતે લખીશું તો CH3 CH ડબલ બોન્ડ CH3 COCH3, ત્રીજા કાર્બન પર મિથાઇલ, પછી 5 કાર્બન એટલે પેન્ટ, ત્રીજા પર ઇન અને બીજા પર ઓન. તો 3 મિથાઇલ પેન્ટ 3 ઇન 2 ઓન, આવું એક મસ્ત નામ કાર્બનિક સંયોજનનું છે. જો એની સાથે હેલોફોર્મ કસોટી કરીએ, સોડિયમ હાઇપોક્લોરાઇડ લઉં છું. ઓકે, તો મેં તમને એક જ વસ્તુ શીખવાડી કે મિથાઇલ કીટોન હોય તો એમાં કાર્બોનિલ સમૂહથી બંધ તોડી નાખવાનો, તો લખાય CH3CH CCH3COONA પ્લસ ક્લોરોફોર્મ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. ક્લોરોફોર્મ નિપજ તરીકે પ્રાપ્ત થશે. બરાબર? તો આ રીતની પ્રક્રિયાને કહેવાય કીટોનનું ઓક્સિડેશન, મિથાઇલ કીટોનનું ઓક્સિડેશન. હવે આને આયોડોફોર્મ કસોટી કેમ કહેવાય? તો આ એન્ટ્રન્સ એક્ઝામમાં ખાસ ધ્યાન રાખજો, અહીંયા પછી લખું છું એ બધું. જ્યારે કોઈ પણ કાર્બનિક સંયોજનમાં છેડાના પડોશી કાર્બન પર કીટોન હોય અથવા છેડાના પડોશી કાર્બન પર CHOH હોય તો આવા ક્રિયાશીલ સમૂહો છેડાના પડોશી કાર્બન પર કીટોન, છેડાના પડોશી કાર્બન પર CHOH હોય તો સ્ટુડન્ટ્સ જો આવા સમૂહ હાજર હોય તો તે આયોડોફોર્મ કસોટી આપશે. આયોડોફોર્મ કસોટી આપશે. બરાબર? કઈ રીતે? સપોઝ મારી જોડે હું લઉં છું એસિટોન. હવે એસિટોન ને જ્યારે
સોડિયમ હાઇપોઆયોડાઇડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવીએ, સોડિયમ હાઇપોઆયોડાઇડ, કશું વિચારવાનું નહીં, કાર્બોનિલ સમૂહથી બંધ તોડીને નિપજ લખીએ તો આવશે CH3COONA, CH3COONA, અને આયોડોફોર્મ મળે છે. આને આયોડોફોર્મ ટેસ્ટ કેમ કહેવાય? કારણ કે આયોડોફોર્મ એના પીળા રંગના અવક્ષેપ હોય છે. જો દ્રાવણમાં પીળા અવક્ષેપ પ્રાપ્ત થયા તો સમજવાનું આ બેમાંથી કોઈ એક સમૂહ હાજર હશે. તો આમ છેડાના પડોશી પર CO સમૂહ હોય આવા કીટોન, જેને મિથાઇલ કીટોન કહેવાય, એની પરખ માટેની કસોટી આયોડોફોર્મ કસોટી. યલો અવક્ષેપ મળશે તો મિથાઇલ કીટોન હાજર, યલો અવક્ષેપ ન મળે તો મિથાઇલ કીટોન ગેરહાજર. ઓકે, ક્લિયર? અને યાદ રાખજો, જ્યારે બી આ પ્રક્રિયા થાય ત્યારે એક ઓછા કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર પ્રાપ્ત થાય છે. એક ઓછા કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર પ્રાપ્ત થાય છે. બરાબર? ક્લિયર? ઓકે. So this is known as કીટોનનું ઓક્સિડેશન. ઓકે, તો કીટોનના આપણે ઘણા બધા ટાઈપની રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ. પહેલી રાસાયણિક પ્રક્રિયાને કીધું કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. બીજું આપણે ભણ્યા રિડક્શન. ત્રીજું જોયું ઓક્સિડેશન. ઓકે, સમયને ધ્યાનમાં લઈને આપણે એક નાની એવી પ્રક્રિયા વિશે ભણીશું. ટેક્સ્ટબુકના આધારે એને 5મો ક્રમ આપ્યો છે. આલ્ડીહાઇડ કીટોનની અન્ય પ્રક્રિયાઓ. આલ્ડીહાઇડ અને કીટોનની અન્ય પ્રક્રિયાઓમાં પહેલી પ્રક્રિયાનું નામ છે કેનિઝારો પ્રક્રિયા. શું નામ છે? કેનિઝારો પ્રક્રિયા. ઓકે, કેનિઝારો પ્રક્રિયા એ આલ્ડીહાઇડ અને કીટોન એના આલ્ફા હાઇડ્રોજન ન હોય તેવા અણુઓ સાથે થઈ શકે છે. આલ્ડીહાઇડ અને કીટોનની પ્રક્રિયા આલ્ફા હાઇડ્રોજન ન હોય તેવા અણુઓ સાથે થાય છે. ઓકે, આલ્ફા હાઇડ્રોજન ન હોય તેવા અણુઓમાં જ આ પ્રકારની કેનિઝારો પ્રક્રિયા થશે. આ પ્રક્રિયામાં ઉદાહરણ તરીકે લઉં છું બાળકો, ફોર્માલ્ડીહાઇડ. તમે જુઓ, ફોર્માલ્ડીહાઇડ એનું સૂત્ર છે HCHO. તો આ ફોર્માલ્ડીહાઇડ કહેવાય. આ આલ્ડીહાઇડ સમૂહ છે ને ભાઈ, એમાં આલ્ફા કાર્બન જ નથી તો હાઇડ્રોજન ક્યાંથી હોય? આલ્ડીહાઇડનો પડોશી કાર્બન આલ્ફા કહેવાય. આલ્ફા કાર્બન જ નથી તો હાઇડ્રોજન ન હોય, એટલે આલ્ફા હાઇડ્રોજન નથી એવા આલ્ડીહાઇડ સમૂહની પ્રક્રિયા સાંદ્ર KOH સાથે ઊંચા તાપમાને થાય. સાંદ્ર KOH સાથે ઊંચા તાપમાને થાય તો આ રાસાયણિક પ્રક્રિયામાં એક અણુનું ઓક્સિડેશન અને બીજા અણુનું રિડક્શન થાય છે. એક અણુનું ઓક્સિડેશન અને બીજા અણુનું રિડક્શન થાય. કઈ રીતે? તો જુઓ, સાંદ્ર KOH છે ને, KOH એનું જલીય દ્રાવણ હોય તો પહેલા છે ને ઓક્સિડેશન કરીએ. ઓક્સિડેશનમાં શું થશે? પહેલા ઓક્સિડેશનમાં CH નો બંધ તૂટી COH બને. તો અહીંયા બનવાનું બાળકો ફોર્મિક એસિડ. શું બનવાનું? ફોર્મિક એસિડ. તો પહેલા અણુનું ઓક્સિડેશન થઈને ફોર્મિક એસિડ બન્યું. બીજા અણુનું રિડક્શન કરવાનું છે હાઇડ્રોજન વડે. બે હાઇડ્રોજન છે ને, પાઈ બંધ તૂટે છૂટી પડે, સંયોજકતા પૂરી કરે હાઇડ્રોજન. તો પહેલા અણુનું ઓક્સિડેશન થઈને એસિડ, બીજા અણુનું રિડક્શન થઈને આલ્કોહોલ નિપજ મળે છે. જુઓ ને, CH3OH. પણ અહીંયા માધ્યમ કેવું છે પહેલા? બેઝિક. આ માધ્યમ કેવું છે? બેઝિક. તો આ ફોર્મિક એસિડ બને ખરો, પણ KOH સાથે જોડાઈને ક્ષાર આપે પોટેશિયમ ફોર્મેટ. પોટેશિયમ ફોર્મેટ. જો NaOH સાથે જોડાય
તો સોડિયમ ફોર્મેટ, KOH સાથે જોડાય તો પોટેશિયમ ફોર્મેટ. તો આ પાણી તમને સમીકરણમાં આપ્યું નથી, પણ વાસ્તવમાં રિએક્શન એની જ છે. સમજી લેજો, એક અણુનું ઓક્સિડેશન થઈ એસિડ મળે, જે KOH સાથે જોડાઈને ક્ષાર આપશે, પોટેશિયમ એસિડ, અને બીજા અણુનું રિડક્શન થઈને આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. આને કેનિઝારો પ્રક્રિયા તરીકે ઓળખીશું. ક્લિયર? ચલો, સેમ વે સપોઝ હું બેન્ઝોઇક એસિડ લઉં, એટલે કે બેન્ઝીન ઉપર CHO. સપોઝ હું બેન્ઝાલ્ડિહાઇડ લઉં, તો બેન્ઝાલ્ડિહાઇડમાં પણ એની પ્રક્રિયા સાંદ્ર KOH સાથે ઊંચા તાપમાને થાય. બેન્ઝાલ્ડિહાઇડની પ્રક્રિયા સાંદ્ર KOH સાથે ઊંચા તાપમાને થાય તો બાળકો પહેલા અણુનું ઓક્સિડેશન થઈને એમાંથી બનશે COOH, પણ પોટેશિયમ હાજર છે એટલે પોટેશિયમ બેન્ઝોએટ કહેવાય. COOH બનવાનું, પણ બેઝ હાજર છે એટલે ક્ષાર આપે, પોટેશિયમ બેન્ઝોએટ. અને બેન્ઝાલ્ડિહાઇડનું રિડક્શન કરો તો બાળકો પાઇ બંધ, તૂટે, છૂટી પડે, સંયોજકતા પૂરી કરે હાઇડ્રોજન. તો આમ બેન્ઝીન ઉપર CH2OH બેન્ઝાઇલ આલ્કોહોલ નિપજ મળે છે. તો કેનિઝારો રાસાયણિક પ્રક્રિયામાં બાળકો જો સાંદ્ર આલ્કલી સાથે આલ્ફા હાઇડ્રોજન ન હોય તેવા આલ્ડીહાઇડને ગરમ કરો તો ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય છે. આમાં જે અણુનું ઓક્સિડેશન થાય એનું જ રિડક્શન થતું હોવાથી કેનિઝારો પ્રક્રિયાને સ્વયં ઓક્સિડેશન અથવા સ્વયં રિડક્શન કહેવામાં આવે છે. સ્વયં ઓક્સિડેશન અને રિડક્શન કહેવામાં આવે છે. તમને એવું થાય સાહેબ બેન્ઝાલ્ડિહાઇડમાં ક્યાં આલ્ફા હાઇડ્રોજન નથી? તો જુઓ, બેન્ઝાલ્ડિહાઇડ હોય ને એનું બંધારણ આવું હોય, ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ. બરાબર? ફરીથી બેન્ઝાલ્ડિહાઇડ એનું સ્ટ્રક્ચર આવું આવશે, યુ કેન સી હિયર, ડબલ